નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પૂર્વ કચ્છના 4 બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ। દારૂની હેરાફેરી કરતા આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલાયા। પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 4 બુટલેગરોની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે। પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ એલસીબી પીઆઈ NN ચુડાસમાએ આ કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓમાં રાપર તાલુકાના મોટેરવ ગામના ભરતસિંહ જાડેજા ભાવનગર જેલમાં, વનરાજસિંહ જાડેજા અમદાવાદ મધ્યસ્થ જેલ, યશદીપસિંહ જાડેજા સુરત લાજપોર જેલ અને ભચાઉ તાલુકાના લાકડિયા ગામના સિદ્ધરાજસિંહ જાડેજા અમદાવાદ મધ્યસ્થ જેલનો સમાવેશ થાય છે। કચ્છ કલેક્ટરે પાસા વોરંટને મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની આ કડક કાર્યવાહીથી પરદેશના દારૂ વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।